કલ્પના કરો કે તમે કોઈ ઈ-રિક્ષામાં બેઠા છો ને અચાનક એ ઈ-રિક્ષા પાવર ગુમાવી દે અને તમને ખબર પડે કે નજીકમાં બેઠેલી કોઈ વ્યક્તિના મોબાઈલમાં એક સામાન્ય એપ ખુલ્લી હતી અને તેના દ્વારા તેને ઈ-રિક્ષાને લોક કરી દીધી છે। શું ખરેખર આવું શક્ય છે? શું ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પર એવી કોઈ એપ ઉપલબ્ધ છે? કારણ કે અત્યારે સોશિયલ મીડિયા પર એવા કેટલાય વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેમાં લોકો મોબાઈલ એપ્લિકેશન દ્વારા ઈ-રિક્ષાને બંધ કરવાના દાવાઓ કરી રહ્યા છે। ચાલો આજે આ સમગ્ર મામલાના તથ્યોના આધારે વિશ્લેષણ કરીએ। સૌથી પહેલા એક વાત સ્પષ્ટ કરી દઈએ કે આ કોઈ ડાર્ક વેબ પરથી ડાઉનલોડ કરાયેલી હેકિંગ ટૂલ નથી। બેટ બીએમએસ જેવી એપ્સ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પર ઉપલબ્ધ છે। આ એપ્સ મૂળ બેટરી મેનેજમેન્ટ માટે બનાવવામાં આવી છે। બીએમએસ એટલે બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ। દરેક સ્માર્ટ લિથિયમ બેટરીની અંદર એક નાનકડું ઇલેક્ટ્રોનિક કંટ્રોલર હોય છે જે બેટરીનું તાપમાન, વોલ્ટેજ અને ચાર્જિંગ ડિસ્ચાર્જ જેવી માહિતી સંભાળે છે। આ એપનો હેતુ મિકેનિક અથવા બેટરીના માલિકને મોબાઈલથી બેટરીની હેલ્થ અને સ્ટેટસ જોવા માટે દેવાનો છે। વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે સોશિયલ મીડિયા પર કેટલાક વિડીયો વાયરલ થયા। આ વિડીયોમાં દાવો કરવામાં આવ્યો કે કેટલીક બીએમએસ સિસ્ટમ બ્લૂટૂથ દ્વારા ખુલ્લેઆમ સિગ્નલ મોકલે છે। જો બેટરીમાં યોગ્ય સુરક્ષા, પાસવર્ડ અથવા ઓથેન્ટિકેશન ન હોય તો બેટ બીએમએસ જેવી એપ તે બેટરીને શોધી શકે છે। આ પ્રક્રિયા બિલકુલ એવી જ છે જેમ તમારો ફોન આસપાસના વાઈફાઈ નેટવર્કને શોધે છે। પરંતુ યાદ રાખવાની સૌથી મહત્વની વાત એ છે કે દરેક બીએમએસ એક સરખી નથી હોતી। ઘણી કંપનીઓ સુરક્ષિત બ્લૂટૂથ પેરિંગ અને પાસવર્ડ પ્રોટેક્શન જેવી સુવિધાઓ આપે છે। હવે સૌથી મોટો પ્રશ્ન કે શું કોઈ અજાણી વ્યક્તિ ખરેખર તમારી બેટરી બંધ કરી શકે? જવાબ સીધો હા કે ના નથી। જો કોઈ બીએમએસમાં સુરક્ષાની ખામી હોય, ડિફોલ્ટ પાસવર્ડ બદલાયો ન હોય અથવા ઉત્પાદક કે પૂરતી સુરક્ષા ન આપી હોય તો અનધિકૃત એક્સેસનું જોખમ ઊભું થઈ શકે છે। પરંતુ દરેક ઈ-રિક્ષા અથવા દરેક બેટરી માટે આવું કહેવું યોગ્ય નથી। આ વાત સંપૂર્ણપણે બેટરીના મોડલ, બીએમએસ ડિઝાઇન, ઉત્પાદક દ્વારા આપવામાં આવેલી સુરક્ષા પર આધાર રાખે છે। આખરે આ સમગ્ર ઘટનામાંથી શું શીખવા જેવું છે? પહેલું કે બેટ બીએમએસ જેવી એપ્સ મૂળ હેકિંગ માટે નહીં પરંતુ બેટરી મેનેજમેન્ટ માટે બનાવવામાં આવી છે। જો કોઈ ઉત્પાદક સુરક્ષામાં બેદરકારી રાખે તો તેની દુરુપયોગ થવાની શક્યતા નકારી ન શકાય। અને ત્રીજું, સોશિયલ મીડિયા પર વાયરલ થતા દરેક દાવાઓને સાચી માની લેવા પહેલા તપાસ કરવી જરૂરી। જો તમે રિક્ષા ચલાવો છો અથવા લિથિયમ બેટરીનો ઉપયોગ કરો છો તો તમારા બીએમએસમાં પાસવર્ડ પ્રોટેક્શન, ફર્મવેર અપડેટ અને અન્ય સુરક્ષા સુવિધાઓ વિશે જરૂર જાણો। અત્યાર સુધી જે પણ વાત કરી તે તથ્યો સુધી વાત કરી, પણ અત્યારે એક એવી વાત કરવી છે જે ઈ-રિક્ષા ચાલકો માટે અને જે એપ્લિકેશન દ્વારા તેને હેક કરીને બંધ કરે છે તેમના માટે પણ જરૂરી છે। કારણ કે કેટલાય એવા કિસ્સા સામે આવ્યા છે જેમાં ચાલુ ઈ-રિક્ષાઓ બંધ કરી દેવામાં આવે છે। જે લોકો મોબાઈલ એપ્લિકેશન માટે ફક્ત ને ફક્ત પોતાના વ્યૂ વધારવા માટે ને ફક્ત પોતાના એન્ગેજમેન્ટ વધારવા માટે લોકોની ઈ-રિક્ષાઓને એપ્લિકેશન દ્વારા બંધ કરે છે, તેવા લોકોને એટલું જ કહેવા માંગુ છું કે તમારા ઈ-રિક્ષાને બંધ કરવા અને તમારા વ્યૂ માટે જે તમે ઈ-રિક્ષા બંધ કરો છો તે ઈ-રિક્ષા પોતે રિક્ષા ચાલકની નથી હોતી। તે પણ તે ભાડે રૂપિયા લાવે છે ને ત્યારબાદ તેને રોજનું 200 કે 300 રૂપિયા ભાડું ચૂકવવું પડે છે। અને જ્યારે તમે તે મોબાઈલ દ્વારા, એપ્લિકેશન દ્વારા તમારા મજાક મસ્તી માટે ઈ-રિક્ષાને બંધ કરો છો ત્યારે તે વ્યક્તિને મેકેનિકલ પાસે જઈને 200 થી 300 રૂપિયા આપીને તેને બેટરી ખોલાવી પડે છે ને આ ઉપરાંત તેને મોટો ઝટકો દે છે। તેને 3 નુકસાન થાય છે। તેને મેકેનિકલ પાસે જઈને 200 થી 300 રૂપિયા આપીને બેટરી ખોલાવી પડે છે। બીજું તેને નુકસાન એ થાય છે કે જે સવારી તેના ઈ-રિક્ષામાં બેઠી હોય છે તેને ગુમાવવી પડે છે, તેનું ભાડું એને ચૂકવવું નથી પડતું। ને આખા દિવસની કમાણી માત્ર 100 થી 200 રૂપિયા નથી હોતી, પરંતુ આખા દિવસની કમાણી જો એને 500 રૂપિયા મળે છે તો તેમાંથી તેને 300 થી 400 રૂપિયા આ ઈ-રિક્ષાને ખોલાવવામાં જતા રહે છે। તો દરેક યુઝર્સને હું અપીલ કરવા માંગુ છું ને ડીએમ19 ન્યૂઝની ટીમ પણ અપીલ કરવા માંગે છે કે તમારા શોખ માટે, માત્ર તમારા વ્યૂઝ માટે આવું પગલું ના ભરશો। અને દરેક ઈ-રિક્ષા ચાલકને એક અપીલ છે કે જો તમારી પાસે પણ આવું કોઈ થતું હોય તો તરત જ નજદીકી પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરવી। ઈ-રિક્ષા ચાલકોને એવું હશે કે એપ્લિકેશન દ્વારા ઈ-રિક્ષા બંધ કરી દેવામાં આવે છે તો હવે તે ચાલુ કઈ રીતે થશે? તમારે 400 થી 500 રૂપિયા ખરીદવાની જરૂર નથી, કોઈ પણ મિકેનિકલ પાસે જવાની જરૂર નથી। કારણ કે જો આ એપ્લિકેશન તેને બંધ કરી શકે છે તો તેને ચાલુ પણ આ એપ્લિકેશન દ્વારા જ કરવામાં આવે છે। BAT નામની એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી દરેક ઈ-રિક્ષા ચાલક ડાઉનલોડ કરી લે અને તમારી ઈ-રિક્ષા જો બંધ પડે છે કોઈ પણ કારણોસર તો એપ્લિકેશનમાં બ્લૂટૂથ વડે તમારી ઈ-રિક્ષાને કનેક્ટ કરીને તમે તેને ઓપન કરી શકો છો। અત્યારે ગુજરાતમાં તો આવા કિસ્સા સામે નથી આવ્યા, પરંતુ ભવિષ્યમાં આવા કિસ્સા સામે આવી શકે છે, કારણ કે આ એપ્લિકેશન દ્વારા
સોશિયલ મીડિયા પર કેટલાય વિડીયો વાયરલ થઈ રહ્યા છે. એ માટે દરેક ઈ રિક્ષા ચાલકને અને દરેક ગુજરાતીને સાવધાન રહેવા DM90 ન્યૂઝ અપીલ કરે છે. કહે છે કે હું તમારી ઈ રિક્ષા મને આટલા પૈસા આપો અને હું તેને અનલોક કરી દઉં છું તો તરત જ પોલીસને જાણ કરો, કારણ કે તે ફ્રોડ હોઈ શકે છે. આ એપ્લિકેશન આવ્યા બાદ કેટલીક એવી ગેંગો શહેરમાં સક્રિય બની છે જે આ એપ્લિકેશન દ્વારા ઈ રિક્ષા ચાલકની રિક્ષાને બ્લોક કરી દે છે ને પછી તેને ખોલવા માટે પૈસા લે છે. દરેક ઈ રિક્ષા ચાલકને ખાસ જણાવવાનું કે સાવચેત રહો, સુરક્ષિત રહો અને તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આગળ શેર કરો. અને આવી જ ફેક્ટ આધારિત માહિતી અને સાચા અને સચોટ સમાચાર માટે અમારી DM90 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તમે જોઈ રહ્યા હતા DM90 ન્યૂઝ. વિગત માટે જોડાયેલા રહો. DM90 ન્યૂઝ, ગુજરાતની વાત જનતાની.